નમસ્કાર મિત્રો, એચડી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ખેડૂતના ખાતામાં આવશે 2000 રૂપિયા। આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા તેમજ આપણા કૃષિ મંત્રી એવા આરસી ફળદુ સાહેબ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં દરેક ખેડૂતને 2000 રૂપિયા મળવાના છે। પરંતુ મિત્રો, હજુ સુધી ઘણા ખેડૂતોને નથી મળ્યા। તો શા માટે નથી મળ્યા અને પાછા ક્યારે મળશે તેમની સંપૂર્ણ માહિતી મેળવી આ વિડીયોમાં। તે પહેલા તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, લાઇક કરશો અને વધુમાં વધુ લોકો સુધી અને ખાસ કરીને દરેક ખેડૂત મિત્રો સુધી આ મેસેજ પહોંચે તે માટે શેર કરશો અને વિડીયોને અંત સુધી જોતા રહેજો। મિત્રો, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં 2000 રૂપિયાનો હપ્તો દેશભરના ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યો છે। પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના ખેડૂતોને સંબોધન કરતા કહ્યું હતું કે 25 ડિસેમ્બરે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિને દેશના ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો ભરશે એટલે કે નાખશે તેવી જાહેરાત કરવામાં આવી હતી। તેમજ આપણા કૃષિ મંત્રી ગુજરાતના આરસી ફળદુ સાહેબ દ્વારા પણ જાહેરાત કરવામાં આવી હતી। પરંતુ મિત્રો, શા માટે હજુ સુધી જમા નથી થયો? તો મિત્રો, 3 દિવસ બેંક બંધ છે એટલે કે આ અઠવાડિયાના છેલ્લા 3 દિવસ શુક્ર, શનિ અને રવિવાર આ 3 દિવસ બેંક બંધ હોવાને કારણે તમને કોઈ ઝાઝી એવી અપડેટ પ્રાપ્ત નહીં થાય। પરંતુ સોમવારથી રાબેતા મુજબ જ્યારે બેંક શરૂ થશે ત્યારે તમારા ખાતામાં આ હપ્તો આવી શકે છે અથવા તો અને જો હજુ સુધી તમારા ખાતામાં હપ્તો નથી આવ્યો અથવા તો નહીં આવે તો તમને વિનંતી કરીએ કે આગલા સમયમાં 2 થી 3 દિવસમાં અમે તમને શા માટે પૈસા તમારા ખાતામાં નથી આવ્યા અને મેળવવા માટે તમારે શું કરવું તેમની સંપૂર્ણ અપડેટો અમે તમારા સુધી પહોંચાડતા રહીશું। પરંતુ ત્યાં સુધી અમારી ચેનલને અને અમને સપોર્ટ કરતા રહેજો। અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો, લાઇક કરશો અને વધુમાં વધુ લોકો સુધી શેર કરશો। જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય।